હા મિત્તલ આવું કરવા બે તું કેરીનું સીઝન ચાલતું એવું કરતો હોય. કેરીનું સીઝન હા કાચી કેરીનું અચાર હા આપણા ગુજરાતીમાં અથાણું અથાણું. હા તું બનાવવાની કે મમ્મી બનાવવાનો? હું હવે મમ્મી હજી 2 દિવસ પછી આવવાનો આ તૈયારી કરીને તો મૂકું. એવું હોય એમ? હા આ કટકા કરું અને પછી મીઠા અને હળદરમાં નાખીને રાખું. બાકીનું આવીને તો મમ્મીને જ કરવાનું હોય ને? હા પછી મમ્મીએ મને શીખવાડેલું હોય. મમ્મી તો કલાકાર મોટી. મમ્મી સારું બનાવે. સારું સારું ચલો. આ કેરીના ટુકડાને દિવસમાં 2 થી 3 વાર આવી રીતે ઉછાળવાના હોય પછી મને મૂકવી દેવાના. તો કાલ વાત આવું ઉપર પીળું પીળું થઈ જાય ને એટલે થઈ ગયું કહેવાય ને હવે પૂરા કપડામાં સૂકવી દેવાના કોટનના પાણી ને તારે. બધા 9-5 કલાક કોરા કર્યા હું કાઢીને તે બધા મસાલા કરવાના હું અને પછી આ ખારેકર કલાક પલાળી અને કોરી કરી 5 કલાક. હા બરોબર. અને આ બધા મસાલા આ જો આ 2 કિલો ગોળ નાખવાનો અને આ બધો મસાલો નાખવાનો હોય પછી સારી રીતે નાખી દે. બરોબર. આ કેરીના ટુકડા પાણી જે વધ્યું હતું એમાં પલાળ્યા હતા ને હા એમાં પલાળે ખારેકીમાં પલાળે. ખારેક 2 કિલો કેરીના ટુકડા એમાં 2 કિલો ગોળ રાઈના કુરિયા મેથીના કુરિયા ધોળાના કુરિયા અને આચાર મસાલો બધું નાખીને મિક્સ કરી દેવાનું. એવી રીતે જ કરવાનું મમ્મી? આપણા સ્વાદમાં રઈના મેથીના ધોળાના કુરિયા લેવાના બધું ઓછા હોય તો ચાલે. અને 2-3 દિવસ ગોળમાં ઓગળવા દેવાનું ગોળ. પછી 3 દિવસ પછી તેલ ગરમ કરી નાખવાનું એ ઓગળી લે પછી. છે મમ્મી ખોડ નાખી. ખોટ નાખીએ ને તો મીઠેલ કલર એવું ને એવું રહે સોમ ના પડી જાય. બરોબર. હવે તો થવા જ આવ્યો. હવે તેલ જ નાખવાનું. સરસવનું તેલ મૂક્યો અથાણું બનાવી દો ને આપણે એના માટે ગરમ કરવાનું. એમાં વઘારમાં તજ લવિંગ ના આખા લાલ મરચા ગરમ કરી દેવાનું. નહીં હિંગ એનો વઘાર કરી દેવાનો પછી આને ઠંડુ પાડી દેવાનું. જો આમાં બધો ગોળ ઓગળી રહ્યો. હવે આમાં ગરમ કરેલું તેલ એડ કરી દઈશું. બધા મસાલા મિક્સ થઈ જાય. હવે જો કલર એ મસ્ત નહીં આવ્યો? મસ્ત આવ્યો. જો હવે તેલ એડ કરી દઈએ. તેલને ગરમ કરી તું? ઓ ગરમ કરી તું ને વઘાર કરી દીધો તો. બરાબર. બધું તેલ નાખીને હવે હલાવી દેવાનું. હા મિક્સ કરી દેવાનું. મિક્સ થતા હવે દિવસ લાગશે કે એક દિવસમાં થઈ જાય? એક જ દિવસમાં થઈ જાય. પછી કાચની બરણીમાં ભરી દેવાના. આપણે 12 મહિના સુધી આચરવાનું હોય ને તો 12 મહિના સુધી આપણે ખાધ્યા કરીએ. જો ઉપર તેલે આવી ગયું. અને ઉપર તેલ રહે એવું રાખવાનું હોય ને એટલું તેલ લેવું પડે ને. ઓવા ઉપર તેલ રહેવું જ જોઈએ.
નકર તેલ ના હોય તો બગડી જાય પાછું. જો મસ્ત તૈયાર થઈ ગયું છે ખાટું અને ગળ્યું અથાણું. અથાણું કેરી સિઝનનું.